ભાવનગર શહેરમાં જર્જરિત મકાનોને નોટિસ આપીને સંતોષ માનતી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ છે। શહેરના આંબા ચોક વિસ્તારમાં એક 3 માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। ભાવનગરના આંબા ચોકમાં એક મકાન ધરાશાયી થતાં 3 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, જેમાં 2 મહિલાને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક એવું પણ કહેવાતું હતું કે મકાનમાં રિનોવેશન કામ શરૂ હતું। આજરોજ બપોરના 1:45 કલાકે ફાયર પર કોલ આવેલો કે આંબા ચોકમાં એક મકાન ધરાશાયી છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી 3 જણનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે। એમાંથી 2 લેડીઝને સામાન્ય ઈજાને હિસાબે હોસ્પિટલમાં એડમિટ કરાવેલ છે અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે। બાંધકામની સ્થિતિ કેવી હતી, કેવા પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું? બાંધકામની સ્થિતિ જે એસ્ટેટ વિભાગ માહિતી આપશે। ગેરકાયદેસર કાયદેસર હતું શું હતું? એસ્ટેટને ખ્યાલ છે। કેટલા લોકોની ઈજા પહોંચી? 3 જણને ઈજા હતી, એમાં સામાન્ય ઈજા 2 જણને હતી અને 2 જણને હોસ્પિટલ માટે એડમિટ કરેલ છે લેડીઝ।